ધાનેરામાં કાલથી યુરિયા ખાતર મળશે। તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। આવક થતા પૂરતા પ્રમાણમાં હવે ખાતર મળી રહેશે। ખરીદ વેચાણ સંઘના મેનેજરનું નિવેદન સામે આવ્યું છે। મેનેજર માસુંગ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે। ધાનેરામાં આવતીકાલે ખાતરની બોરીઓ આવશે। સરદાર 2220, નર્મદા 5550, ઇફકો 10,000 બોરીની આવક થશે। તો ધાનેરામાં 18,000 બોરીની આવક થતા લાઈનો હવે બંધ થશે। આવતીકાલથી દરેક ખેડૂતને 6 બોરી મળી શકશે। ગુજરાતના બીજા તાલુકામાં લાઈનો હજુ યથાવત છે। ખરીદ વેચાણ સંઘ ધાનેરા હવે ખેડૂતોની પડખે રહ્યું છે। સરકાર શ્રી મારફત ઓગસ્ટ મહિનાની નવીન ફાળવણી આવતા યુરિયાની આવકો ચાલુ થઈ છે। તેમાં આજે સવારમાં જ ખેતી અધિકારી શ્રી પ્રવીણભાઈની સૂચના મળેલ હતી કે આપણા ધાનેરા તાલુકામાં સારો યુરિયાની ફાળવણી કરેલ છે। તેમાં સરદાર કંપનીનું 100 મેટ્રિક ટન 2200 થેલી જેવું, નર્મદા કંપનીનું 250 ટન 5500 થેલી જેવું, ઇફકો કંપનીનું 450 ટન 10,000 થેલી, એટલે કમસે કમ 2 થી 3 દિવસમાં 800 મેટ્રિક ટન એટલે 18,000 થેલી જેવું યુરિયા આવક થશે। તેની આવક આજે પણ પહોંચે ગાડી યુરિયા આવે છે। આવતીકાલે અને પરમ દિવસે આ આવક સંપૂર્ણ પૂર્ણ થઈ જશે અને એનાથી અમારી ધારણા છે કે ધાનેરા તાલુકાની જે શોર્ટેજ છે યુરિયાની એ પૂરી થવામાં મદદરૂપ થશે અને ખેડૂતોને પણ એનાથી લાભ થશે। આટલો યુરિયા આવતા ખેડૂતોમાં યુરિયા બાબતની ઘણી રાહત થશે।